ક્યારેક ક્યારેક હું વિચાર કરું કે વણી ખરાબ ઘટના વગર મારી જિંદગી અળગી ઉગે. बापो हमेशा कहता रहता, परमात्माए इन्हीं खुशी हारू खास अपनी रचना कीधी है. सब रूप रंग आनंद અને ભલી વસ્તુ વણહોશ મળે. मारे आई बापानी मौत एक बस दुर्घटनाમાં થાચી. વણને મરવા પૂટી મારા મોટા બાપાને મૂટી आई મારી હાજબાળ કરતા હતા. મને કહેતા કે મારું જન્મ ખોટી રાશિમાં થાચ્યું હે ને મારા હરાબ હું જ મારા आई બાપની મોત થાચી. મને લાગે કે આ મારે પહેલકા જન્મના પાપનનું કરમ હે. મારે મોટો બાપો ને મોટી आई મેં પરણાવીને મારા હું છૂટો થવા કરતા હતા. મારા હાયરાજી મારી તરફદારી કરતા ને વા મારી અસલ હવાલ કરતા. મારે હાઉજીનો વિચાર હતો કે મારે સોરોસ થવો જોઈએ. પણ મારી નંદીની મું નહીં ગમતી. મને લાગે હે કે વે મય માતે રી કરે. જણા હું ભણવાવાળી હતી, વણા હું જરાક હું બીતી હતી. જેરા માર હાયરોજી બીમાર થાજા. મારે આદમીને ખૂબ કામ કરવું પડતું, કેમ કે ઘેરનો જીમો મારે આદમી માટે જ હતો. હું કંઈક બીતી હતી ને કંઈ ખબર નહીં પડતો કે હું શું કરું. અગર મારે સોરો થાતો તે સબ રાજી થઈ જતા, પણ એવું નહીં થાચ્યું. ઘરમાં મારા હાયરાજી સિવા કોણે બી મારે હાગ ને ભરતું. વા આટલા બીમાર હતા કે કંઈ બી ને કરી શકતા. એવું જોઈને મારું મન ભાગી જતું. મારે હાહુ મેં બિયાડતી કે અગર તારે સોરો ને થાજો તે તય ઘેર હું કાઢી દી. મારે ઘેર પાહે એક દયાલુબાઈ ક્યારેક ક્યારેક મેં એને ઘેર ચા પીવા હતી. વણીની ખુદ ઘણી મુસીબત હતી, પણ રાજી ખુશીમાં દેખાતી.
મેં મારે હાથવાળી પ્રેમાને પૂછ્યું કે તું મારે આટલી ખબર હાય રાખે હે. વણની કહેજું કે પ્રભુ ઈસુને માનવાવાળાનું યુસ કામ હે કે દુઃખજનની મદદ કર ને જેવો વણી મારા હું પ્રેમ રાખજો તાણે હું બીજાની પ્રેમ કરું. मैं प्रेमाने कहेजू के तू मैं ईसुना बारा में बताव. वणनी मैं ईसुना बारा में असल असल भाल्यू. वणनी कहेजू के तू अमारी मंडली में आव. मैं वणी मंडलीना गुरुजीनी वाणी बरोबर होते हैं. प्रभु यीशु परमात्मा मोकलेला अपरंपार ज्वाळो है. जी कोई विश्वास करे है वो पाप ने मौत ना मायाजाल हों वसी जाए. वणनी दया मळवा हूँ आपणी बेकार जिंदगी रूपाળી ने खुशबूदार थई जाए. एवी वात हमळवा हारू मारो जीवड़ो तरसी गयो तो. અને વિનતીના બોલ અમે હિકાડે હે કે હે પરમેશ્વર मैं जूठी बात हूँ हास अंधारा हूँ उज्वाला में अने मौत हूँ अनंत जीवन में लई जाओ. प्रभु यीशु मास आपणी विनती पूरी थाय. प्रभु यीशु वाट हास अने जीवन है जी आपणे छुटकारो आले. वणे समझावजू के आपणो परमात्मा हूँ प्रभु यीशुनी मदद हूँ केरे भी ने क्या भी विनती करी हक. कटला भी मोटा मान हूँ वणनी दया अपना हारू घणी है. वणे हजू आगळ बतावजू के परमात्मा की इच्छा है के एनी दया आपड़ो वोरी लिया. वणे मैं हिकामण दीदी के मु प्रभु यीशु राजा ने मारो गुरु करीने हमेशा वणसनी भक्तिनी आराधना करूँ. मैं प्रभु यीशु ही वणी राते विनती कीधी के मैं हास ने वाटे इंडाड़े छुटकारो आले अने शांति हूँ भरी दिए. હું માં ભણવાવાળી હું એમ જાણીને હું વિચાર કરતી રહી ગઈ. એ જાણીને મારે ઘેરવાળો કંઈક રાજી થઈ ગયો ને મેં પાસે ઘેર લઈ ગયો. मरियम का यीशु लाडला सारे जगरा हो सारे जगरा तारन हार मारे घर आओ जी.
हथम ईशु की लठो क्या हाथा में यीशु के कीला ठोक्या बाकी पसली में भालो छिदाय मारे घर आओ जी आओ आओ मारा यीशु राय मारे घर आओ नी आओ जी आओ जी आओ जी पधारो जी आओ जी आओ जी आओ जी पधारो जी पधारो जी पधारो जी। મેં એક સૂરીને જન્મ આવ્યો પણ મેં એનું મૂળું બી જોવા નહીં મળ્યું. વે એક સૂરી બનીને પેદા થાચી અણી ગલતી હારું વને મરવું પડ્યું. મારી હાહુએ વિને મારવાનું હુકમ આલ્યું. मारे दिल ने पाक बना दो यीशु की ओर न मांगूं मारा दिल ने पाक बना दो यीशु की ओर न मांगूं की ओर न मांगूं હું હોક કરીને માફ કરી શકું મારા પહેલા છોકરાને મારવા હારું. હું હોક કરીને ખુદને માફ કરી શકું આ હેતુ જીત હાજુ વણા હારું. के करना में અણા પાપના ગારા હું નીકળવાની મય કઈ વાટની દેખાતી હતી. गिर जावेगा सारा गा सारा मेरे स्वर्ग में घर बना दो की ओर न मांगूं मारा दिल ने पाक बना दो यीशु की ओर न मांगूं मारा दिल ने पाक बना दो यीशु की ओर न मांगूं की ओर न मांगूं परमात्माए इन्हीं खुशी हारू खास अपनी रचना कीधी है. सब रूप रंग आनंद અને ભલી વસ્તુ વણહોશ મળે. મારા હૈરાજીની હાલત સપા વગડી ગઈ હતી ને ડૉક્ટર સાહેબે કહેજું કે આજની રાત કાઢવી કાઠી હે. મારે હાઉજી મય એમ કહેતી કે હું ફૂટા કરમની હું. જેમ મારે સૂરી મારજી હતી એમ જ મય બી મારવા કરતી હતી. વણી હારું મેં કંઈક દુઃખ થતું. મારી નણદે એના ખોટા વ્યવહાર હારું માફી માંગી. વણીના પસ્તાવા હું બળીને મારા હારું ખુશીની કઈ બીજી વાત નહીં હતી.
મેં વિને કહેજું કે પ્રભુ ઈસુ મેં વગર માંગે માપી આલી, એના લીધે હું બી વણો વજુ માફ કરી શકું. પરમાત્મા તમે પ્રેમ કરે હે, મેં બી તમે હું પ્રેમ રાખવો જોઈએ. અમે બે જણે મળીને વિનંતી કીધી કે પ્રભુ ઈસુ મારા હારાજીને એકદમ ઠીક કરી દો. અણી ખરાબ ઘટના વગર મારી જિંદગી કેવી કૂગે એવો અણી વાતનો કઈ મતલબ નહીં. ઈસુ ખોટા દાડાને બી અસલ બનાવી શકે.